વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણ મામલે સિરિયલ કિલર તાંત્રિકની પત્ની તથા ભાણેજની ધરપકડ કરતી પોલીસ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણમાં મહિલાની વઢવાણ ખાતે હત્યા કરી લાશના ટુકડા કરી બાદમાં લાશને વાંકાનેર નજીક વિસીપરા ફાટક ખાડામાં દાટી દીધી હોય જે મામલે વાંકાનેર સિટી પોલીસમાં મૃતક નવલસિંહ મૂળજી ચાવડા, સોનલબેન નવલસિંહ ચાવડા, જીગર ભનુભાઈ ગોહિલ અને શક્તિરાજ ભરતભાઈ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે મામલે આજ રોજ મંગળવારે સવારે 10 વાગ્યે વાંકાનેર સિટી પોલીસે મહિલાની હત્યામાં મદદ કરનાર આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા તથા તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ઉર્ફે કાનો ભરતભાઈ ચાવડાની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે. નવલસિંહ ચાવડા નામના હત્યારાએ અમદાવાદ સરખેજ પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધમલપુર ગામે એક નગમાબેન નામની યુવતીની હત્યા કર્યા બાદ લાશ દાટી દેવામાં આવેલ છે. જે કેફેત આધારે વાંકાનેર સિટી પોસ્ટે પીઆઈ અને એસડીએમ શ્રીએ લાશ ખોદીને બહાર કાઢેલી હતી. એનું એફએસએલથી પીએમ કરાવી અને ત્યારબાદ આ અંગે હત્યાનો બનાવ નોંધવામાં આવેલો હતો, જેમાં 4 આરોપીઓના નામ ખુલવા પામેલ હતા. જે પૈકીના હાલ આરોપી સોનલબેન ચાવડા જે નવલસિંહ ચાવડાના વાઇફ થાય છે અને શક્તિરાજ ચાવડા જે નવલસિંહ ચાવડાના ભાણેજ થાય છે એ બંનેની ધરપકડ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પીઆઈ શ્રી ઘેલા ચલાવી રહ્યા છે.